તો કેમ છો મિત્રો? મજામાં ને? બધા મજામાં આવી છો? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ફિલહાલ 9 વાગવા આવી રહ્યા છે અને એકદમ નાસ્તો કરીને આપણે ઓકે થઈ ગયા છીએ। તો આપણે જઈ રહ્યા છીએ ગામમાં એટલા માટે જઈ રહ્યા છીએ, કામકાજ ચાલુ છે। હું અને અમિતભાઈ આપણે જઈએ ગામમાં। હવે જવાની ઈચ્છા તો નથી પણ આ લોકોએ ઉઠાડી દીધો એટલે જવું પડશે। એ હુતાતા અત્યારમાં જગાડ્યા જવાનું છે ગામમાં, કેમ કે કારીગર લોકો આવી રહ્યા છે અને આજ લગભગ કામકાજ પતી જશે એટલા માટે જઈ રહ્યા છીએ ગામમાં। તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને પ્લીઝ અમારા અમિતભાઈને સપોર્ટ કરજો અને કમેન્ટ કરી દેજો। અમિતભાઈને સપોર્ટ કરજો, અરુણભાઈ સપોર્ટ કરજો। હા, સપોર્ટ કરજો મને, સપોર્ટ કરજો। તો અત્યારમાં નાસ્તો કરીને એકદમ ઓકે થઈ ગયા છીએ અને હવે શું કે થાકી ઈ જઈએ ખાઈને સિરાઈ લીધું છે। આમ ચિંતા નહીં આખો દિવસ કામ કરવામાં। શું કે નાસ્તો તો કરી લીધો છે પણ હમણાં કામકાજ બહુ થઈ જાય, શું થાય શું છે કામકાજ બહુ કરવું પડે છે ને એટલે થકાઈ જાય છે। તો બુલેટ જો રેડી થઈ ગયું છે। ચાલો ગામમાં જઈને મળવી, ત્યાં સુધી આરામ। નવો કોઈ સબસ્ક્રાઈબ કરજો। આ ધારને શું કરવાનું? આ ધારને પછી શું કરવાનું? કયા છે ને એટલું હાલો હાલો અમિતભાઈ આપણે મજૂરી કરવા આવ્યા હાલ 300 રૂપિયાના દાડિયા ભાઈ, 300 રૂપિયા હાજર રોકડા। કામ કરવાનું, પાણી નાખો લઈ જાવ, એટલું લઈ જાવ એટલે પટી જાય। સિમેન્ટ નાખો, સિમેન્ટ નાખો ના ના પૈસા પાછવા પડે। લઈ લો घाटो है, घाटो है ऊपर है कोई जगह आ रूम एकदम ओके થઈ ગયો છે। મારો જરૂર પડ્યો રાખો ને બોલાવટ આપણને। ચાલો જો મસ્ત મજાનું કામકાજ થઈ રહ્યું છે આપણે છતનું। જો છત ઘણા વ્લોગમાં મેં તમને બતાવી હતી આપણા મકાનની, કે જે બહુ જ ડેમેજ હતી, પણ હવે વાંધો નથી કેમ કે હવે રિકવર એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે છત। અને જો મસ્ત મજાની એકદમ કૂટી એમાં મારવામાં આવી છે, લાપી ટૂંકમાં કૂટી કહેવાય, લાપી કૂટી, આ કૂટી મારવામાં આવી છે। અને પછી જો આ કલરના ટૂંકમાં પટ્ટા મારવામાં આવી રહ્યા છે। એન્ડ હમણાં હું ગયો તો બારે, એનો મેં વ્લોગ ના શૂટ કર્યો કેમ કે આ લેવા ગયો તો કલર અને થોડી ઉતાવળ હતી કેમ કે આ કારીગર લોકોને જોતો હતો એટલા માટે, અને હું લઈ આવ્યો અને જો આવું કામકાજ બધું કરી રહ્યું છે। તો જો ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મકાન, કેમ કે આપણે ઉપર એલિવેશનમાં કંઈ કલર નથી માર્યો પણ એને પછી મારશું આપણે। અત્યારે શું થોડોક આપણે ટાઈમ નથી એટલા માટે। અંદર બધું કમ્પ્લીટ મસ્ત કામકાજ થઈ ગયું છે। જો એકદમ જોરદારનું લોકેશન, જોરદારનું જ આવે છે। એન્ડ કલરમાં જો ઓલી બધી શું કે ટેપું માર્યું એ પણ ઉખાડી લીધી છે। અને આ રસોડુંનું કામકાજ પણ એકદમ ઓકે કરી રહ્યું છે। ટાઇલ્સનું જે બાકી હતું ને એ પણ કામકાજ લઈ લીધું।
અને એકદમ મસ્ત મજાનું વેલ્યુએશન આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની હાથ પડી ગઈ છે અને હજી આપણે ઘરે જ છીએ. અમારા સુમિતભાઈ જો આજ કામ કરી રહ્યા છે, દેખાય છે અમને બહાર. હજી બધા લોકો વયા ગયા છે, પણ સુમિતભાઈને હજી જવાનો ટાઈમ આવ્યો નથી. કેમ કે નથી કહેતા કે ઘરના હોય ને બહુ લેટ થઈ જાય, કેમ કે સુમિતભાઈ અહીંયા જ રહેશે. અને ઓલા લોકો બહાર ચોટીલાથી આવ્યા હતા એટલા માટે. ઓય આમ જો તો રૂમ તો એકદમ ઓકે થઈ ગયા. જો બધા તમને મેં આગળ બતાવ્યા હતા. રૂમ તો મસ્ત વ્હાઇટ એકદમ થઈ ગયા છે. અને આમાં કલર નથી કર્યો આપણે હજી. નાઇટ લેમ્પમાં કાંઈક આવા દેખાય છે. એટલે મસ્ત મજાનું હાઉસ થઈ ગયું છે આપણું. આ માલ સામાન બધો એમાં પડ્યો છે અને એકદમ ઓકે થઈ ગયું છે. હવે આને કાલે સફાઈ કામકાજ ચાલુ કરવાની. આ રૂમ પણ ઓકે થઈ ગયું એકદમ જોરદારનો. જો એમાં પણ બધું કમ્પ્લીટ થઈ ગયું. આજ કામ બહુ જ ખેંચાયું હતું અમે, એટલે પતી ગયું બધું કામકાજ. ઓલી હું માળીની એક ધાર બાંધવાની બાકી રહી ગઈ હતી. સુમિતભાઈ એક બાંધતા હતા ને ઓલા લોકો બધા જતા રહ્યા, કેમ કે એ લોકોને ચોટીલા જવાનું હતું ને એના હિસાબે. અને આજ આપણે કામકાજ પતાવ્યું. આમાં કાંઈ હતું નહીં, ખબર ને તમને, ટાઇલ્સના બહાર નાખવાની બાકી હતી. ટાઇલ્સ નાખી દીધી એમાં વ્હાઈટ. આમાં અલગ મેટ નાખી છે, અહીંથી અલગ પાડ્યું છે બ્લેક પટ્ટો, અહીંથી વ્હાઈટ ટાઇલ્સ. નીચે ખાના પણ કરી હોય ટાઇલ્સથી. ઓલી જો જાળી ફિટ કરી હોય છે, આમાં જ આ ફિટ કરવાનું, ક્યાં ભૂલાઈ જાય છે. આનું પણ છતનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ ડન. તો જાણો મિત્રો, મસ્ત મજાની રાત થઈ ગઈ છે, પણ હીરું જો ગાયને દોવાનું બાકી છે. અને ગાયનું આ દોવાનું લેટ થઈ ગયું છે, કેમ કે 8 વાગી ગયા છે ને આપણે હજી અત્યારે જ આવ્યા છીએ ગામમાંથી. ગામમાં બધું કામ પતી ગયું, એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે ગાય દોઈ લેવી, ગાયનો ટાઈમ થઈ ગયો છે દોવાનો. કેમ થશે, એમને દોવા દઈશું. એમાં આજે એવું હતું, સવારના શું કે એમાં એક ધારા કામકાજમાં જ હતા અને વ્લોગ તો શું કે શૂટ કરવાનો ટાઈમ જ નથી રહેતો, કેમ કે કામકાજ એટલું હતું ને લોકો પણ એટલા હતા. 5-7 જણા હતા કામકાજ કરવામાં એના હિસાબે. તો કેવું છે કામકાજ આપણું જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળ પાછા.